અને તમારી એક ફરિયાદ પણ આવી છે મને વિદેશ. અચ્છા, છેક તઈથી હા, કે તમે લોકો એવું કહો છો કે મોબાઈલમાં શૂટિંગ નહીં કરવાનું, અમારે બહુ મહેનત કરવી પડતી હોય છે. આમાં તમે શું મહેનત કરી છે ખાવા સિવાય? આમાં કેવું મહેનત તો આ લોકો કરે છે તમને ચીયર અપ કરીને. એટલે અમારો આ લોકો એવા બૂમ આમના હિતમાં વાત હોય ને એટલે એ લોકો બૂમ પાડે છે, એમનો કોર નેચર. પણ એટલે એ વસ્તુમાં બી એમની હિત છે જ કે અમે કેમ ના પાડે, કારણ કે અમે શું જે કેમેરા લગાવ્યા છે ને તેમાં હાઈ ક્વોલિટી ના 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 ના, હજી આગળ ફરિયાદનો મૂળ પોઈન્ટ તો જો આગળ છે. અચ્છા, ફરિયાદ પતી નથી. કે લોક સાહિત્યની વાતો, લોક સંગીતની વાતો કે ગરબા તમે વર્ષોથી સાંભળો છો અને અમારી વાતો અમારે જોક બનાવવા પડે, લખવા પડે, આવી બધી મહેનત કરવી પડે એટલે તમે શૂટિંગ ન કરો. તો આવી લોક સંગીત ને લોક સાહિત્યની તમારે આવી વાત કરવાની છૂટ કોણે આપી તમને? ના ના ના, અમે એ રીતે નતું એ આ કીધું સર. તમે અલગ દ્રષ્ટિકોણથી આખું પ્રસ્તુતિ કરી. તમને કોઈ એડિટેડ રીલ બતાવી છે? સાચી રીલ એ હતી કે ગાયકને બીજી વાર ફરમાઈશ આવે, મને જોક માટે બીજી વાર હું કરું ને તો રૂપિયા કાપી લે છે, એવું છે. હા, તને પણ ફરમાઈશ આવે છે બાગબાનની. પણ હું કહું છું પછી બીજી વાર હસતા નહીં એ લોકો. એટલે મેં કીધું આજે આખી ટીમ મળવાની છે મને, જો વાતમાં સમાધાન થાય તો ઠીક છે. નહીં તો બાકીનું વાક્ય બતાવું હું છે. મારી ધ્રુજારી વધી ગઈ છે. ના ના, એ ધમકી બી મર્યાદામાં જ આપી રહ્યા છે ભાઈ.